તારીખ 23 થી 25 ઓગસ્ટ દરમિયાન સતત 3 દિવસ નવાયાર્ડ કલાસવાડા નાળાથી લાલપુરા સરદારનગર નવાયાર્ડ તરફ જતી મુખ્ય નળિકા દ્વારા પાણી મેળવતી વિસ્તારના નગરો તેમજ સોસાયટીઓમાં રહેતા લોકોને 3 દિવસ પાણી નહીં મળતા ભારે હોબાળો મચ્યો હતો અને પાલિકાના પાણી પુરવઠા વિભાગને ફરિયાદો મળતા પાણી વિતરણ શાખા ઉત્તર ઝોન દ્વારા પાણીની ટાંકીઓથી લઈને તમામ જંક્શનિંગ વાલની ચકાસણી કરતા કોઈ ફોલ્ટ જણાયો ન હતો અને 3 દિવસ સુધી સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહ્યો હતો। ત્યારબાદ જૂના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા કલાસવાડા નાળા નવાયાર્ડ 4 રસ્તા ખાતે મુખ્ય નળિકા ઉપર એક વાલ્વ બેસાડેલ છે, જેની માહિતી મળતા ખોદકામ કરીને તપાસ કરતા વાલ્વ બંધ હાલતમાં જણાયો હતો, જે ખોલતા પાણી પુરવઠો પૂર્વવત થયો હતો। જો કે પીવાના પાણીના વાલ્વને ગેરકાયદેસર રીતે બંધ કરાયો તે જગ્યાના પાલિકાના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પરના જેસીબીના ડ્રાઈવર ગુણવંત સોલંકીએ પાલિકાના જેસીબીનો ગેરકાયદે ઉપયોગ કરીને ખાડો ખોદ્યો હોવાનું તેમજ વાલને પાલિકાના પાણી પુરવઠા વિભાગના સુપરવાઇઝર સંજય માળીએ હાલ રોડ શાખા અને અગાઉ પાણી પુરવઠા વિભાગ ઉત્તર ઝોનમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાના સતત સંપર્કમાં રહી તેમની સૂચનાથી વાલ્વ બંધ કર્યાનું જણાયું હતું, જેથી તેઓ સામે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે।